જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે 11 છે એટલે તે માટે હું આજે ફરાળ બનાવવાની છું. ફરાળમાં કચોરી બનાવવાની છું બટેટાની. આ જો બટેકા મેં બાફીને નાખ્યા છે અને હું ક્રશ કરી નાખીશ હમણાં. અને આ આમચૂર પાવડર છે, આ દળેલી ખાંડ છે, આ સિંધાલું મીઠું છે, ફરાળી મીઠું જ રાખ્યું છે મેં, મીઠો લીમડો અને મરચાં લીલા ક્રશ કરેલા છે. આ સિંગદાણા બહુ ઝીણા ક્રશ નહીં કરવાના, આવા ક્રશ કરવાના આખા પાખા. અને આ કોથમરી અને આ કિસમિસ, જો આ દ્રાક્ષ છે, આ આરા લોટ આમાં મારે નાખવાનો છે એટલે મેં આરા લોટ લીધો છે, તપકીરનો લોટ આમાં સેજ નાખવાનો છે. હું હમણાં બનાવીશ એટલે તમને બતાવીશ. ને આ મસાલો, આ તેલ. હવે છે ને મારા સિંગદાણાનો પહેલાં અંદરનો મસાલો શેકવાનો છે એટલે હું પહેલાં એ તળી નાખું. એટલી માટે ગેસ ચાલુ કરું છું. તેલ નાખું અંદર. હું હવે આ મેશ કરી નાખું છું. આમાં છે ને સેજ જે એકલી કણી નો રહી જોઈએ, એકદમ મેશ થઈ જવા જોઈએ. આપણે લોટ બાંધવાનો છે આનો. ગેસ ધીમો કરી અને અંદર જીરું નાખું છું. પછી આપણે મીઠો લીમડો નાખીએ. ગેસ ધીમો જ રાખ્યો છે મેં. અડધી ચમચી હિંગ નાખું છું અને મરચાં, ક્રશ કરેલા મરચાં. હવે આ સિંગનો ભૂકો નાખી દઉં. મેં એવું કરી નાખું. હવે વઘાર્યું છે મેં જીરું મૂકીને. થોડી વાર રહેવા દઉં ગેસ ઉપર. હવે છું ગેસ બંધ કરી દઉં છું અને આમાં હું ધાણા નાખું છું ને દ્રાક્ષ નાખું છું. જો મેં ગેસ બંધ કરીને જ આ દ્રાક્ષ ને કોથમરી નાખી છે. જો આ મારે અંદરનો માવો તૈયાર થઈ ગયો છે ભરવાનો. ને મેં આ ખારી સિંગ લીધી છે, સિંગદાણા નથી લીધા. ખારી સિંગના ફોતરા ઉખાડીને મેં ક્રશ કરી છે. આમાં છે ને સેજ અમથું પાણી છટકું અમથું, એટલે છૂટું ન પડી જાય. અને હવે આને ઢાંકી દઉં. ગેસ તો બંધ જ કરી દીધો છે. ઓલો માવો કરું ને ત્યાં સુધી આ આપણું બેસન ઢાંકી દઉં. હું જો આ ક્રશ કરેલા લીલા મરચાં છે રાખ્યા હતા મેં, એ નાખું છું. અને ધાણા. એક ચમચી આમચૂર પાવડર નાખું છું. દળેલી ખાંડ છે 3 ચમચી. અને આ સિંધાલું ફરાળી મીઠું છે ને સ્વાદ પ્રમાણે. હું છે ને આપણે હાથેથી જ મેશ કરવાનું છે, ગોળી નો રહે ને માટે. આમાં આરા લોટ નાખી દઉં છું અને હાથેથી જ મેશ કરવાનું છે.